મોટા સમાચાર દ્વારકાથી ખંભાળિયા પંથકમાં વરસાદી માહોલ છવાયો છે। ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, કુવાડિયા, મોવણ, દાત્રણ સહિતના ગામોમાં વરસાદ। કમોસમી વરસાદથી પાકને નુકસાનની ખેડૂતોમાં ચિંતા છે। પશુઓને અપાતો ઘાસચારો પણ પલળી જવાની શંકા છે। દ્વારકામાં વરસાદી વાતાવરણ જામ્યું છે। કમોસમી વરસાદથી પાકને નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। કુવાડિયા, મોવણ, દાત્રાળ સહિતના આસપાસના ગામમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। પશુઓને અપાતો ઘાસચારો પણ પલળી ગયો। ખંભાળિયા પંથકમાં વરસાદી માહોલ છવાયો છે। હવામાન વિભાગની વરસાદની જે રીતે આગાહી હતી, સવારથી વરસાદી વાતાવરણ છવાયું છે। કમોસમી વરસાદથી પાકને નુકસાનથી ખેડૂતોમાં ચિંતા છે। ખેડૂતો ચિંતિત બન્યા છે। ફોનલાઈન પર સંવાદદાતા ગોવિંદ જોડાઈ ચૂક્યા છે। ગોવિંદ, કયા કયા ગામમાં વરસાદી માહોલ છે દ્વારકાના? ચોક્કસથી જણાવી દઉં તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારમાં જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને દ્વારકા તેમજ ખંભાળિયાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું આવ્યું હતું અને ખાસ કરીને ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક ચિંતાજનક સાબિત થઈ રહ્યું હોય તેવું હાલ જણાઈ રહ્યું છે। જી ગોવિંદ, આભાર માહિતી બદલ।